હવે વાત કરીશું ગીર સોમનાથની। ગીર સોમનાથમાં નવા બંદરના દરિયામાં વાવાઝોડાની અસર વર્તાઈ છે। દરિયામાં ભરતી સાથે 5 થી 7 ફૂટ ઊંચા મોજા ઉછળ્યા છે। ઉનામાં માછીમારો સાથે પણ મરીન પોલીસે બેઠક કરી સંભવિત વાવાઝોડાની દહેશત વચ્ચે માછીમારોએ દરિયો ન ખેડવો જોઈએ તેવી સૂચના આપવામાં આવી। નવા બંદર, સૈયદ રાજપરા, સિમર બંદરના માછીમારોમાં ભયનો માહોલ છે। અગાઉ તોકતે વાવાઝોડાએ માછીમારોને વ્યાપક નુકસાન કર્યું હતું। પોલીસે સાવચેતીના ભાગરૂપે 3 બંદરો પર પેટ્રોલિંગ હાથ ધર્યું છે અને માછીમારોને પણ સમજાવાઈ રહ્યા છે। તો ગીર સોમનાથ નવા બંદરના આ વિઝ્યુઅલ છે જ્યાં મરીન પોલીસે માછીમારો સાથે બેઠક કરી છે। અહીંયા 7-7 ફૂટ ઊંચા મોજા ઉછળી રહ્યા છે જેના કારણે માછીમારોમાં ભયનો માહોલ છે કારણ કે તાઉતે ચક્રવાતનો જે માર છે તે માછીમારો સહન કરી ચૂક્યા છે અને હવે વધુ એક ચક્રવાત આવવાની શક્યતા વચ્ચે માછીમારો અત્યારે ભયભીત છે। સૌરાષ્ટ્રના દરિયા કિનારા ઉપર સંભવિત વાવાઝોડાનો ખતરો મંડરાઈ રહ્યો છે ત્યારે ગુજરાત ફર્સ્ટની ટીમ નવા બંદરના દરિયા કિનારે પહોંચી છે। હું તમને દ્રશ્યો બતાવવા માંગીશ જે પ્રમાણે સંભવિત વાવાઝોડાની અસર જે છે તે નવા બંદરના દરિયામાં જોવા મળી રહી છે। નવા બંદરના દરિયામાં 5 થી 7 ફૂટ જેટલા ઊંચા મોજાઓ ઉછળી રહ્યા છે અને દરિયામાં કરંટ પણ દેખાઈ રહ્યો છે। ત્યારે વહીવટી તંત્ર સાબદું બન્યું છે અને વહીવટી તંત્ર અને મરીન પોલીસ દ્વારા નવા બંદરના માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના આપી દેવામાં આવી છે અને માછીમારોએ પોતાની બોટ જે છે તે સુરક્ષિત રીતે જેટી ઉપર લંગારી દીધી છે। ત્યારે ખાસ વાત કરીએ તો આ સંભવિત વાવાઝોડાની અસર દરિયામાં વર્તાતા જ ક્યાંક ને ક્યાંક નવા બંદરના સૈયદ રાજપરાના અને સિમરના માછીમારો છે તેમાં ભય જોવા મળી રહ્યો છે કારણ કે આની પહેલા તોકતે વાવાઝોડાએ કહેર મચાવ્યો હતો અને ઉનાના નવા બંદર, સૈયદ રાજપરા તેમજ સિમર બંદરના જે માછીમારો છે તેમને તોકતે વાવાઝોડામાં જે બોટમાં નુકસાની આવી હતી તેને વ્યાપક નુકસાન વેઠવાનો વારો આવ્યો હતો। ત્યારે આ વખતે માછીમારો પણ સાબદા બન્યા છે, વહીવટી તંત્ર પણ સાબદું બન્યું છે અને સાવચેતીના ભાગરૂપે માછીમારોએ પોતાની બોટો જેટી પર લંગારી દીધી છે। ભાવેશ ઠાકર, ગુજરાત ફર્સ્ટ, નવા બંદર। તો ગીર સોમનાથ નવા બંદરનો અહેવાલ તમે જોયું કે જ્યાં દરિયામાં ભરતી આવી રહી છે અને ઊંચા મોજા ઉછળી રહ્યા છે તેની પાછળનું કારણ એ છે અરબી સમુદ્રમાં ચક્રવાત એક્ટિવ થઈ ચૂક્યું છે। જો કે તે હવે પાકિસ્તાન તરફ ફંટાઈ રહ્યું છે, ઉત્તર પશ્ચિમ તેમની દિશા છે, પરંતુ જે ચક્રવાત એક્ટિવ થયું છે તેને અસરના ભાગરૂપે દરિયાકાંઠાના વિસ્તારોમાં અત્યારે પરિસ્થિતિ વિકટ થઈ રહી છે। ભારે પવન ફૂંકાવાની શરૂઆત થઈ ચૂકી છે। કચ્છમાં પણ ભારે પવન ફૂંકાઈ રહ્યો છે અને સૌરાષ્ટ્રના પણ દરિયાકાંઠા વિસ્તારોમાં પણ ભારે પવન ફૂંકાઈ રહ્યો છે। દરિયામાં ઊંચી ભરતી આવી રહી છે, ઊંચા મોજા ઉછળી રહ્યા છે, તેવામાં લોકોને દરિયાકાંઠે નજીક ન જવા માટે અપીલ પણ કરાઈ રહી છે। માછીમારોને પણ દરિયો ન ખેડવા માટે સૂચન જાહેર કરવામાં આવ્યું છે।